એમએસયુની વિવિધ ફેકલ્ટીઓમાં સ્કોલરશિપ અંતર્ગત વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. લગભગ 2600 જેટલા વિદ્યાર્થીઓ, અલગ અલગ ફેકલ્ટીના 2600 જેટલા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે રજૂઆત કરી હતી. એટલે કે ફોર્મ ભર્યા હતા. તેમાંથી 1800 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં આ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં કોઈપણ પ્રકારની સ્કોલરશિપ જમા નથી થઈ, જેને લઈને જ એજીએસયુ ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એમએસયુની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ 2025 માટે ડીએસડબલ્યુ સ્કોલરશિપ માટે અરજી કરવામાં આવી હતી. સમગ્ર યુનિવર્સિટીની ફેકલ્ટીઓમાંથી આશરે 2600થી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે અરજી કરી હતી, જેમાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે 1800 જેટલા વિદ્યાર્થીઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી ત્યારબાદ તમામ ફોર્મ યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં સોંપવામાં પણ આવ્યા. તેમ છતાં હજી સુધી સંબંધિત વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સ્કોલરશિપની રકમ જમા કરવામાં આવી નથી. એપ્રિલ મહિનાની વિવિધ ફેકલ્ટીમાં અંતિમ પરીક્ષાઓ શરૂ થવાની હોય, ત્યારબાદ યુનિવર્સિટીમાં વેકેશન પણ શરૂ થવાનું, જેને ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી છે. એજીએસયુ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને શક્ય હોય તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપની રકમ જમા કરાશે. આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ પર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તથા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2025માં યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં અભ્યાસ કરતા જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તે લોકો દ્વારા ડીએસડબલ્યુ સ્કોલરશિપ માટે પોતાનું જે રજિસ્ટ્રેશન છે તે કરવામાં આવ્યું હતું. લગભગ 2600 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે તે સબમિટ કર્યું હતું અને 2600માંથી લગભગ 1800 જેટલા વિદ્યાર્થીઓનું જે ફોર્મ છે તે ચકાસણી કર્યા પછી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું, સ્વીકારવામાં આવ્યું. પરંતુ હજુ સુધી 20 માર્ચ 2026 થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને સ્કોલરશિપની જે રકમ છે તે એમના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી નથી. તેનું કારણ એક છે કે જે અકાઉન્ટ સેક્શન છે અને ઓડિટ સેક્શન છે યુનિવર્સિટીમાં, તે લોકો દ્વારા હાલ આ જે કાર્ય છે તે રોકી દેવામાં આવ્યું છે. જો વહેલી તકે તે લોકો આ કાર્યને આગળ પ્રોસેસમાં લે અને કાર્યને આગળ એ લોકો વધારે તો વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં સ્કોલરશિપની જે રકમ છે તે આવી જશે. આવનાર મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં વિદ્યાર્થીઓની ફાઇનલ પરીક્ષા થશે. તેના પછી જે વેકેશન છે તેની શરૂઆત થઈ જશે. તો સાચા હકીકતમાં અત્યારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપની ખરેખર જરૂર છે, એ લોકો ઉપયોગમાં લઈ શકશે. તો માર્ચ મહિનાના અંત સુધીમાં ડીએસડબલ્યુ સ્કોલરશિપની જે રકમ છે તે કોમર્સ ફેકલ્ટી હોય કે એમએસ યુનિવર્સિટીના કોઈ પણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે લોકોનું ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું છે તે લોકોને રકમ ટ્રાન્સફર કરવામાં આવે એવી એજીએસયુની માંગ છે. આવેદનપત્ર અમે લોકોએ આપ્યું છે ત્યાર પછી અમને કહેવામાં આવ્યું છે કે અકાઉન્ટ સેક્શન અને ઓડિટ સેક્શનના જે પણ અધિકારીઓ છે, જે પણ સત્તાધીશો છે તે લોકો જોડે ચર્ચા વિમર્શ કરીને આ જે કાર્ય છે તે હાથ ધરવામાં આવશે. જે પૈસા જે રકમ છે હાલ સુધીમાં વિદ્યાર્થીઓના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં નથી આવ્યા, તેને એ લોકો બેંકના અકાઉન્ટમાં વિદ્યાર્થીઓના જે પૈસા છે સ્કોલરશિપના તે જમા કરાવશે. જો 31 માર્ચ સુધી વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં જો સ્કોલરશિપની રકમ આવવાની શરૂ નહીં થઈ ત્યાર પછી 1 એપ્રિલના રોજથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એજીએસયુ દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.